હેલો ગુડ મોર્નિંગ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો એવું હતું કે કાલે ને આખો દિવસ કપડાં ધોવાના, એટલે કે એવું નહીં કે આખો દિવસ સવારથી સાંજ લગી બેસી ગઈ કપડાં ધોવા, એવું નહીં. પણ જો બે કપડાં ધો તો ઊભું થવાનું, બે કપડાં ધો તો ઊભું થવાનું, એટલે કાંઈક ને કાંઈક કામ હોય. એટલે મારે કેમ કે પલક થઈ ગઈ છે 10-11 વર્ષની, પણ હું પલકને જ કંઈ કામ નથી કરાવતી. એટલે બધું મારે જ કરવાનું હોય. એટલે કંઈક રસોડાનું કામ હોય કે કંઈક ગમે કામ હોય એટલે મારે ઊભું થવું પડે. એટલે કપડામાં એમ આખો દિવસ થાય કે આખો દિવસ, એટલે કે આખો દિવસ નહીં. તો ચાલો, જો સ્કૂલે જવાવાળા સ્કૂલે ગયા છે અને હવે ફટાફટ ઘરનું કામ પતાવી લો. વાસણ કચરા પોતા પડ્યા છે અને પછી જવું છે બારે. એટલે થોડીક કટલેરીની વસ્તુ લેવાની છે પલક માટે અને મારા માટે. તો જવાનું છે કટલેરી વાળાને દુકાને. તો ચાલો ફટાફટ કચરા પોતા કરી નાખું અને પછી રસોઈ તો બનાવવાની, પણ આવીને બનાવીશ. આ હે ને કબાટ નહીં, ગોદડા મૂકવાનો, એટલે હે ને ખુરચી પર ગોદડા મૂકવાના. તો ચા મૂકવા ગોદડા, કબાટ વયા વગર કબાટ નથી, એટલે ખુરચી પર ગોદડા મૂકી દે. કેમ કે એ ખુરચી રહે ને આમથી કઈ કામની નથી, થોડી છે ને એક બાજુ તૂટી જાય, એક પાયો રહ્યો ને. હવે રૂમાલ બારે હુકવા જવાનું. નાય ને અહીં પપ્પા ને અંશ બે નાય સવારમાં, એટલે રૂમાલ બારે મૂક, અંદર એમના હોય ને બારે મૂકી નાખું તડકી. જો આ લુગડા બધા જ હુકાય, કાલ ધોયા હતા. આ લુગડા બધા લેવાના જ. જો એક દિવસના હે ને 3 જોડી અંશ કપડા બદલાવે, એક દિવસના 3 જોડી. જો સવારે કાઢીને ગયો સ્કૂલના ડ્રેસ પહેરો, પછી આવશે એટલે એ ડ્રેસ કાઢીને બીજા પહેરશે, પછી હાન પડશે ને તાપા એ કાઢીને બીજા પહેરશે. 3 જોડી કપડા બદલાવે. એટલે કપડાનો ઢગલો થાય. હું થાકી જાઉં ધોઈ. અને એમાં એવું છે વોશિંગ મશીન તો હમણાં લઈ લઉં એવું નથી વોશિંગ મશીનનું, પણ વોશિંગ મશીનમાં કપડાં હારા નથી ધોવાતા, મેં એવું સાંભળ્યું. કેમ કે એમાં હું ખાલી પાવડર નાખી દે પાણી અને હટ એવી રીતે થાય. એવી રીતે મજા ન આવે ને, કદાચ ધોઈ નાખવા હારા એક દિવસ ટાઈમ કાઢી. તમને શું લાગે, વોશિંગ મશીન લેવાય કે હાથથી કપડાં ધોવાય? મને તો હાથના કપડાં ગમે એટલે નથી લેતી, બાકી મારે જે વસ્તુ લેવું હું લઈ લઉં. જો આ કપડાં તમને દેખાય ને ભરેલા, આ કપડાં રહ્યા ને અમે નથી પહેરતા, એ કપડાં ભરેલા છે આર્યા ઈ. અને જો કેટલા બધા કપડાં, પણ કોને દેવા કપડાં? એવું થાય. કોઈ એમ થાય આપણે કોકને આપી તો કોક ન પહેરે તો કપડાં, એટલે અમે કોઈ નથી દેતા. બાકી અમારા કપડાં બધા હારા જ હશે. આમાં એક કઈ રવિવારીનું કપડું નહીં હોય, બધા અમે નવા જ લીધેલા હોય. અંશને ટૂંકા પડતા હોય, પલકને ટૂંકા પડતા હોય, હું ન પહેરતી હોય સાડી ને એવું, એના પપ્પાના હોય સારા સારા પેન્ટ શર્ટ ને બધું હોય. આ બધા કપડાં છે. તો તમે કમેન્ટ કરીને કહેજો કે કોઈને જરૂર હોય તો અમે આ કપડાં અહીંયા પહોંચાડી દઈશું. તિજોરી આખી ભરી કપડાની. અને અમારે અહીંયા જસા પર એક તિજોરી છે મારા રાણાની, અને અહીંયા કપડાં પડ્યા. અમારે ત્યાં તો છૂતા પૂરતા જ કપડાં અમે લાવ્યા હતા, અને પછી અહીંયા આવીને અમે નવી તિજોરી લીધી. તો આ આખી તિજોરી ભરી કપડાની, અને અહીંયા ઢગલો કપડાનો. આ બધા ન પહેરતા હોય અને તિજોરીમાં પહેરતા હોય એ કપડાં. આમાં સાચું જ બધા સારા સારા જ કપડાં છે. કોઈને લેવા હોય ને તો તમે તારે કમેન્ટ કરજો, અમે પહોંચાડી દઈશું. મને એમ થાય કે અમે દેવી અને કોઈ ન પહેરે તો ને, એટલે હું નથી કોઈને દેતી. બાકી મને કંઈ વાંધો નથી કપડાં દેવામાં. અને ગોદડા આના કરાવી નાખું. ઉનાળામાં મારી મમ્મી નવરા થશે તો અહીંયા પહોંચાડી દેશે, એટલે મને ગોદડા સીવી દેશે. આ કપડાના ગોદડા સીવડાવી નાખીશ. ચાલો વાસણ ઉટકી નાખવી ફટાફટ. કાલે વાદળા થતા ને આજે તડકો. તડકો પાછો કેવો જાણે આમ તો ઉનાળો જ છે, મને બહુ તડકો હે. કટલેરી વાળાને જવાનું, એટલે ચાવી લઈ લઉં. અહીંથી કઈ આઘું નથી, તાળો મારતી નથી, આઘું નથી, પણ હાલીને જાવ ને તો 15-20 મિનિટ જેવું થાય. હાલીને જાવ એટલો ટાઈમ બચી જાય. અને તડકો બહુ છે એટલે ચૂંદડી તો બાંધવી પડશે. કાલ આખો દિવસ વાદળા રહ્યા હતા ને, આજે ઉનાળા જેવો દેખો ઉનાળો છે, બહુ તડકો.
પેલા નહોતું આવડતું, હવે આવડી ગયું બારે ઘરે. હાલો તો જો આ છે કટલેરીની દુકાન અને હું મારે જે વસ્તુની ખરીદી કરવાની કે ફાઇનલી મેં વસ્તુની ખરીદી કરી લીધી છે. અને આ દુકાનનું નામ છે હરિદર્શન અને જે બ્રહ્માકુમારી સર્કલ છે 80 ફૂટના રોડે ત્યાં દુકાન આવેલી છે. અને પહેલી જ દુકાન છે સર્કલ પાસે. જો તમારે અહીંયા આવવું હોય દુકાને તો વસ્તુઓ સારી અને સસ્તી મળી રહેશે. મારી બધી વસ્તુની ખરીદી હું અહીંથી જ કરું છું, તો તમે જરૂરથી મુલાકાત લેજો આ દુકાનની. આટલી વસ્તુ લઈને આવી 350 રૂપિયા વાપરીને આવતી રહી. 350 આખો દિવસ કામ કરતા માલ 200 રૂપિયા મળે અને 350 વપરાઈ ગયા. મોંઘવારી જેટલી બધી વસ્તુના ભાવે એટલા થાય. તો ચાલો હવે આપણે બનાવવાની હતી રસોઈ. 350 રૂપિયા વાપરીને આવ્યા છીએ. હવે ફટાફટ બનાવી નાખો રસોઈ. આજે રસોઈમાં શું બનાવવાનું? આજે દાળ ભાત બનાવવાના. આજે બનાવવાના દાળ ભાત. તો જો દાળ 250 લાવી એટલે દાળ ભાત બનાવવાના છે. આમાં 250 દાળ નો જ 250માં તો થોડીક પડી રહેશે. અને એમાં નાખવાનો વઘાર. વઘાર હોય ને તો એ પપ્પા દાળ ખાય, વઘાર હોય તો દાળ ન ખાય. એટલે વઘાર લાવવો પડે. બાકી અમારે વઘાર હોય કે ન હોય, અમારે નકરી ખાલી બાકરી દાળ હોય ને તોય અમારે હાલે. એ પપ્પા હાથે નાખવું પડશે. પેલા શું કહેવાય આને? ખટમડા એવું ને? આને ખટુમડા કહેવાય. પેલો જે વીણવાનું હોય ને એટલે પપ્પા બાઇકમાં એનું આવે. બેન પણ યાર હાલીને આવે ને ખરા તડકે ને વીણતી આવે. ઝાડવા નીચે પડ્યા હોય એ કે ને ઝાડવા ને લેતી હોય આપણે વીણતી હોય. એને બહુ આવે ભાવ ખટુમડા. જો તાર ખાવા ન આવે ત્યાં બધા પૂરા થશે ને પછી જ ખાવા આવશે. સારું આનું જવું જમવા.